નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજી પોલીસ સ્ટેશન દ્વારા 32 જેટલા મોટરસાયકલો, તેના રજીસ્ટ્રેશન નંબર તથા એન્જિન ચેસિસ નંબરનું લિસ્ટ પણ અંબાજી પોલીસ સ્ટેશને રાખવામાં આવેલું છે. જે વાહનોના માલિકોને 3 વખત નોટિસ આપવા છતાં તેમના માલિકો વાહન લેવા આવેલ નથી અને નોટિસનો પણ કોઈ પ્રત્યુત્તર આપેલ નથી. જેથી આ બિનવારસી વાહનોની કન્ડિશન એકદમ ખરાબ થઈ ગયેલ હોવાથી અને લાંબા સમયથી અંબાજી પોલીસ સ્ટેશનમાં પડેલ છે, જેનું લોખંડ પણ સડી ગયેલ હોવાથી તેનો નિકાલ જરૂરી હોવાથી અત્રેના વાહનોની હરાજી કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેના માટે અંબાજી પોલીસે ઇજારેદાર પાસેથી ડિપોઝિટ પેટે ₹50,000નો અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર અંબાજી પોલીસ સ્ટેશનના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવી પુરાવા તરીકે જીએસટી માલિકોએ 3/10માં પોતાના નામે થયેલ વાહનોને છોડાવી જવા સૂચના કરવામાં આવી છે. જો નિયમ અનુસાર મર્યાદામાં આધાર પુરાવા રજૂ કરી પોલીસ સ્ટેશનથી વાહન લઈ જવામાં નહીં આવે તો પોલીસ સ્ટેશનમાં રખાયેલા વાહનોને માલિકો છોડાવવા માંગતા નથી તેમ માની પકડી પાડેલા તમામ વાહનોની સરકારી ધારાધોરણ મુજબ હરાજી કરવા સૂચવવામાં આવ્યું છે. ને આ વાહનોની હરાજી થયા બાદ કોઈપણ પ્રકારનો હક કરી શકાશે નહીં.